અને હવે વાત કરીશું આભથી ઉતરેલી કમોસમી આફત વિશે। રાજ્યમાં કમોસમી વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। વીજળીના કડાકા સાથે મધ્યમ વરસાદ વરસી શકે છે તે પ્રકારે કરી છે હવામાન વિભાગે આગાહી। વરસાદને જોતા હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યો છે। આગામી 3 થી 4 દિવસ માટે વરસાદની આગાહી કરાઈ છે। આવતીકાલે રાજકોટ, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદ નોંધાઈ શકે છે। તેની સાથે દ્વારકા, અમરેલી, મોરબી, જૂનાગઢ, દીવ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ એ જ પ્રકારે વરસાદી માહોલ જોવા મળી શકે છે। જો કે આ વરસાદી માહોલ વચ્ચે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનનો મારો પણ ફૂંકાશે। आने वाले दिनों के लिए जो वेदर फोरकास्ट दिया गया गुजरात स्टेट के लिए, वो आज के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट से मॉडरेट रेन होने का पूर्वानुमान दिया गया है। वो गुजरात और सौराष्ट्र रीजन के सभी जिलों के लिए। और आज के लिए जो थंडरस्टॉर्म की वार्निंग दी गई है वो गुजरात और सौराष्ट्र रीजन के सभी जिलों के लिए थंडरस्टॉर्म की वार्निंग है। और थंडरस्टॉर्म जब होगा उस टाइम विंड की स्पीड रहेगी 40 से 50 kmph के आसपास। और जो डे 2 के लिए मतलब कल के लिए जो फोरकास्ट दिया गया है गुजरात और सौराष्ट्र रीजन के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है। વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા જે પ્રમાણે આગાહી વ્યક્ત કરવામાં આવી છે તે મુજબ રાજ્યના તમામ જિલ્લામાં વરસાદની વકી વ્યક્ત કરાઈ છે। થંડરસ્ટોર્મ સાથે મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે। 30 થી 40 કિલોમીટરની ઝડપે પવનનો મારો પણ ફૂંકાશે। આવતીકાલે જો કે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે તો વળી અમદાવાદમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટી યથાવત રહેશે। હવામાન વિભાગ દ્વારા જે પ્રકારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેને લઈને સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડ સતર્ક બન્યા છે। યાર્ડમાં ઉતારવામાં આવતી જણસને છાપરા નીચે મૂકવાની સૂચના આપવામાં આવી છે। ખેડૂતો પોતાની જણસ લઈને આવે તો પણ ઢાંકીને લઈને આવે તેવી સૂચના યાર્ડ દ્વારા આપી દેવાઈ છે। ખુલ્લામાં પડેલી જણસને ઢાંકવાની વેપારીઓને સૂચના આપી દેવાઈ। હવામાન વિભાગ દ્વારા વરસાદની જે આગાહી કરવામાં આવી છે તેને લઈને તમામ યાર્ડો છે સૌરાષ્ટ્રના તે સતર્ક બન્યા છે। રાજકોટ બેડી યાર્ડની વાત કરીએ તો રાજકોટ બેડી યાર્ડ દ્વારા પણ સતર્કતાના પગલે જે જણસી ખુલ્લામાં હતી તે છાપરા નીચે લઈ લેવાનું જાણ કરવામાં આવી છે। આપણી સાથે યાર્ડના ચેરમેન જયેશ બોગરા છે, તેઓની સાથે વાત કરીશું, તેઓ શું કહી રહ્યા છે। જયેશભાઈ, હવામાન વિભાગ દ્વારા જે વરસાદની આગાહી કરવામાં આવી છે, યાર્ડ દ્વારા કયા પ્રકારની તૈયારી અને હાલ જે જણસ આવતી હોય છે તેના માટે સાવચેતીના કયા પગલાં લેવામાં આવી રહ્યા છે? સરકારશ્રીના હવામાન વિભાગ દ્વારા 2 દિવસ પહેલાં જ આગાહી જાહેર કરવામાં આવેલી એ આગાહીને અનુસંધાને રાજકોટ યાર્ડે ત્વરિત પગલાં લઈ અને ખેડૂતોને મેસેજ અથવા મીડિયા દ્વારા એક જાણ કરેલી કે તમારો જે જણસી હોય એ યાર્ડમાં લઈને આવો ત્યારે ઢાંકીને લઈ આવવી। અને વેપારી અને દલાલ ભાઈઓને પણ સૂચના આપવામાં આવેલી કે ખેડૂતોનો માલ બગડે નહીં એ રીતે ઉતરાવી અને વ્યવસ્થા કરવાની। તેમજ હાલમાં છેલ્લા 2 વર્ષમાં અમે જે શેડ બનાવેલ છે એ શેડમાં વધુમાં વધુ જણસી સમાઈ જાય અને શેડની ઉપલબ્ધિ અમારી પાસે ખૂબ જ થઈ ગઈ હોય તેથી એક પણ જણસી અમે ખુલ્લા પટમાં ઉતારતા નથી અને બધી જણસીનો એક સમય નક્કી કરવામાં આવેલ છે। એ સમય એ જ જણસીને ઉતારવામાં આવે છે અને સવારમાં એમની હરાજી કરી અને બપોર થાય ત્યાં જણસીનો વેપારી દ્વારા નિકાલ કરવામાં આવે છે। એટલે આ એક ખેડૂતોની સહકારથી, વેપારીના સહકારથી અને દલાલના સહકારથી છેલ્લા 2 વર્ષમાં એક પણ જણસીને નુકસાન થાય અને વરસાદથી પલળે એવી કોઈ ઘટના બની નથી। અને ખેડૂતોને હજી પણ 2-3 દિવસ વિનંતી કરું છું કે જે પણ જણસી લઈને આવો યાર્ડમાં એ પૂરતી ઢાંકીને અને વાહનવાળાઓએ પણ ઢાંકીને વ્યવસ્થા કરી અને યાર્ડમાં ઉતારવાની અને યાર્ડના જે સૂચના હોય તે મુજબ માલ જે તે શેડમાં ઉતારવાનો। જયેશભાઈ, અમુક વેપારીઓ છે તો પોતાની દુકાન પાસે જણસી ખુલ્લામાં રાખતા હોય છે, એવી ઘટનાઓ બનતી હોય છે, તો એવા વેપારીઓને ખાસ કયા પ્રકારની જાણ કરવામાં આવી છે, શું કહ્યું? રાજકોટ યાર્ડમાં ગોડાઉનની વ્યવસ્થા હોય જેથી
ક્લિનિંગ મશીનો શોર્ટેક્સ મશીનો યાર્ડમાં હોય અને એમનો જે તૈયાર થયેલો માલ અથવા તો કાચો માલ વેપારીનો એ બહાર એમના ગોડાઉન પાસે રાખવામાં આવેલ હોય અને વેપારીઓને પણ સૂચના આપવામાં આવેલ છે કે તમારો માલ પલળે નહીં એ રીતે વ્યવસ્થા કરી અને ઢાંકવાની તાલપત્રથી ઢાંકવાની પૂરી વ્યવસ્થા કરવાની અને જવાબદારી વેપારીની રહે છે. હતા જયેશભાઈ, જે રીતના ખેડૂતોનો જે માલ આવે છે તે મોટા ભાગે ટાંકીને લાવવાની સૂચના ખેડૂતોના એક ગ્રુપ જે બનાવેલા હોય છે, સોશિયલ મીડિયાના ગ્રુપથી જાણ કરવામાં આવી છે. તો સાથે સાથે યાર્ડની અંદર જે ખુલ્લાની અંદર અમુક વેપારીઓ પોતાની દુકાન પાસે પોતાની જણસ રાખતા હોય છે, તો તેની જવાબદારી વેપારીઓને સોંપવામાં આવી છે કે પોતાની જણસ ટાંકી દે. ખેડૂતો જે માલ લઈને આવે છે તેને જે યાર્ડની અંદર નવા શેડો તૈયાર કરવામાં આવે છે તેની નીચે જ ઉતારવામાં આવી રહ્યા છે, જેના કારણે ખેડૂતોને કોઈ નુકસાનીઓ સહન કરવાનો વારો ન આવે. કેમેરા પર્સન દેવજી રંગડિયા સાથે રહીમ લાખાણી, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.